નમસ્કાર દર્શક મિત્રો, ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટમાં આજે ગુડ ન્યૂઝ આપને એટલા માટે કહીએ છીએ કે ડોનાલ્ડ ટ્રમ્પે હવે સ્પષ્ટ શબ્દોમાં સંકેત આપી દીધો છે કે એ 2-3 સપ્તાહમાં આ યુદ્ધ જે ઈરાન સાથે ઇઝરાયલ અને અમેરિકા લડી રહ્યું છે એનો વીટો વાળી દેવા ઈચ્છે છે અને હવે બને એટલી ત્વરાએ અમેરિકી લશ્કર ઈરાન અને આસપાસના વિસ્તારમાંથી ફરી પાછું પોતાની બેરેકમાં અમેરિકા જતું રહેશે એવા સ્પષ્ટ સંકેતો સાંપડી રહ્યા છે. એની પુષ્ટિ કોઈ પણ મહત્વનો ઘટનાક્રમ બને તો એની પુષ્ટિ જે છે શેરબજારમાંથી મળે છે. તમે જુઓ કે આજે ભારતીય શેરબજારથી માંડીને દુનિયાભરના શેરબજાર એકદમ ઊંચે ગયા, જે છેલ્લા 10 દિવસથી એકદમ નીચે બોટમ બનાવી રહ્યા હતા. ભારતીય શેરબજારે પણ બોટમ બનાવી દીધું હતું કોરોના પછી. એ શેરબજાર આજે ફરી પાછું 1186 પોઈન્ટ ઉચકાયું છે. એની સાથે યુરોપના, જાપાનના, ઓસ્ટ્રેલિયાના બધા જ શેરબજાર જે છે એ ઉચકાયા છે. અને અત્યારે જ્યારે હું રાત્રે 8:30 વાગે આ વિડીયો બનાવી રહ્યો છું ત્યારે અમેરિકામાં પણ હું જોતો હતો કે નાસ્ડેક છે, સ્ટેન્ડર્ડ એન્ડ પુઅર છે, ડાઉ જોન્સ છે, બધા 0.5%થી 1-1.25% સુધી ઉપર છે. એનો અર્થ એ કે શેરબજારે ડોનાલ્ડ ટ્રમ્પની જાહેરાતને સ્વીકારી છે, વધાવી લીધી છે. અને બીજું મહત્ત્વનું જેને સૂચકાંક કહી શકાય એ છે કે ક્રૂડ ઓઇલના ભાવ કે જે ગઈકાલે $116-118 પર પહોંચી ગયા હતા. કારણ કે ગઈકાલે એવું લાગતું હતું કે પરમ દિવસે રાતના જે ઘટનાક્રમ હતા એ જોતા એવું લાગતું હતું કે કદાચ યુદ્ધ ફરી પાછું ચરમસીમાએ પહોંચશે, પરંતુ આજે ક્રૂડ ઓઇલના ભાવ $116-118થી ઘટીને $101 પર આવી ગયા છે. ત્રીજું કે ચાંદીમાં ખાસી નરમાઈ જોવા મળે છે. સોનું આજે 2% જેટલું ઉપર છે અને ડોલર ઇન્ડેક્સ 99.42% છે. ડોલર ઇન્ડેક્સ તમે જુઓ તો 99.42 છે, પરંતુ ભારતીય રૂપિયો કે જે 95 ને અડીને પાછો 94.98, 94.92 સુધી પહોંચી ગયો હતો. એ રૂપિયો આજે ₹93.52 જેટલો ડાઉન એટલે કે સુધર્યો છે. એનો અર્થ એ કે ભારતીય અર્થતંત્ર પર પણ એની પોઝિટિવ અસર જોવા મળે છે. હવે ગઈકાલના જ ફોકલ પોઈન્ટના આપણા એપિસોડમાં મેં સંકેત આપી દીધો હતો કે ડોનાલ્ડ ટ્રમ્પ કૂના પડ્યા છે પણ તંગડી ઊંચી રાખી છે. હવે આજે એમને બહુ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે હોર્મુઝની ખાડી ખોલવાનો ઇજારો કંઈ અમેરિકા લઈને બેઠું નથી અને અમેરિકાએ જે કંઈ યુદ્ધના લક્ષ્યાંક પૂરા કરવાના હતા, અમારા લક્ષ્યાંક પૂરા થઈ ગયા છે. અમે તો ઈરાનના હાડકાં પાછલા તોડી નાખ્યા છે અને ઈરાન હવે 10 વર્ષ સુધી ફરી પાછું અમેરિકા સામે કે ઇઝરાયલ સામે જોવાની હિંમત કરે એવી ક્ષમતા રહી નથી. અને એમણે એવું કીધું કે 2-3 અઠવાડિયા જે છે એમાં અમેરિકા હુમલા ચોક્કસ કરશે, પરંતુ પાવર પ્રોજેક્ટ, ગેસ અને ઓઇલ પર હુમલા નહીં કરે એવા સ્પષ્ટ સંકેત મળી રહ્યા છે. દરમિયાનમાં અમેરિકામાં ઘર આંગણે જે ડોનાલ્ડ ટ્રમ્પ પર જે પ્રેશર આવ્યું હતું, અને હંમેશા કોઈ પણ નેતા હોય એ ગમે તેટલો બહાદુર હોય પરંતુ ચૂંટણીથી દરેક નેતા ડરે છે. એનો આ સ્પષ્ટ સંકેત છે કે નવેમ્બરમાં જે ચૂંટણી આવી રહી છે એમાં ડોનાલ્ડ ટ્રમ્પનું અપ્રુવલ રેટ કહો કે લોકપ્રિયતાનો આંક છે અત્યારે એ સૌથી તળિયે છે. એમની કારકિર્દીનો સૌથી તળિયે એમની લોકપ્રિયતાનો આંક પહોંચી ગયો છે. રોયટરનું એક સર્વે કહે છે કે મોટાભાગના અમેરિકનો યુદ્ધ નથી ઈચ્છતા અને કોઈ પણ સંજોગોમાં યુદ્ધમાં હાર કે જીતનો કોઈ એને પ્રતિષ્ઠાનો પ્રશ્ન બનાવ્યા સિવાય યુદ્ધમાંથી અમેરિકાએ પાછી પાની કરવી જોઈએ. યુદ્ધનો અંત અમેરિકી પ્રજા ઈચ્છે છે. અને બીજું કે ડોનાલ્ડ ટ્રમ્પને એ પણ પ્રતીતિ થઈ છે કે બકરું કાઢતા ક્યાંક ઊંટ ના પેસી જાય. ડોનાલ્ડ ટ્રમ્પ જે ડરી ગયા છે એટલા માટે ડરી ગયા છે કે ઈરાન માત્ર પોતાની તાકાત પર કૂદતું નથી. જેમ ઇઝરાયલ અમેરિકી ખીલે કૂદે છે તેમ ઈરાનને આ યુદ્ધમાં એક તરફ રશિયા, બીજી તરફ ચીન અને ત્રીજી તરફ નોર્થ કોરિયાનો ટેકો હોવાના સ્પષ્ટ પુરાવા મળી ગયા છે. કારણ કે જ્યાં જ્યાં અમેરિકી છાવણીઓ હોય છે ત્યાં ઈરાન એકદમ ચોકસાઈથી પ્રિસિઝન હુમલા કરે છે અને સાઉદી અરેબિયામાં, બગદાદમાં, બહેરીનમાં, જોર્ડનમાં, કતારમાં, દુબઈમાં, અબુધાબીમાં લશ્કરી છાવણીઓ પર તો હુમલા કર્યા, પરંતુ ત્યાર પછી અમેરિકી સૈનિકો જ્યાં જ્યાં છુપાયા હોય 5 સ્ટાર હોટલમાં
ત્યાં એમને શોધીને મારવાની જે રીતના કોશિશ કરી રહ્યા છે. એ ઉપરાંત અમેરિકન કંપનીઓ, પછી એ એપલ હોય કે ગૂગલ હોય કે માઇક્રોસોફ્ટ હોય, સિસ્કો હોય, એનવીડિયા હોય, મેટા હોય, ઈરાને યાદી બહાર પાડી અને કહ્યું છે કે આ 18 અમેરિકી કંપનીઓ કે જે દુબઈ, અબુધાબી, શારજા, સાઉદી અરેબિયા, બગદાદ, કતાર જ્યાં જ્યાં ધંધો કરે છે ત્યાં બધી જ જગ્યાએ અમે હુમલો કરીશું. અમેરિકી યુનિવર્સિટીઝ જેટલી ખાડીના દેશોમાં છે ત્યાં અમે હુમલો કરીશું. એટલે ખાડીના દેશોએ અમેરિકાને 2 હાથ જોડીને વિનંતી કરી છે કે ભાઈ આમાંથી કંઈ રસ્તો કાઢો, કારણ કે આમાં તો ખાડીના દેશોની ખાના ખરાબી થઈ રહી છે. બીજું, અમેરિકન કંપનીઓનું પ્રેશર ડોનાલ્ડ ટ્રમ્પ પર ભયંકર વધી ગયું છે કે ઇઝરાયલની સાથે રહીને જે કંઈ લડાઈ લડો એ બરાબર છે, પરંતુ હવે જ્યારે અમેરિકન કંપનીઓ પર જ્યારે એની અસર આવવા માંડી છે અને અમેરિકી કર્મચારીઓ દુબઈ, અબુધાબી ને ખાડીના દેશો છોડીને ફરી પાછા માદરે વતન આવી રહ્યા છે અને અમેરિકી સૈનિકોને છુપાવવા માટેની પણ કોઈ જગ્યા ખાડીના દેશોમાં નથી, ત્યારે ડોનાલ્ડ ટ્રમ્પ પરનું પ્રેશર તો વધ્યું છે. અને ઊંટની પીઠ પરનું આખરી તણખલું એ છે કે ચીન અને રશિયાની ધરી જે છે એ હવે અમેરિકી ડોલર પર સીધો હુમલો કરવા જઈ રહી છે. એ કહે છે કે સાઉદી અરેબિયાથી માંડીને ઈરાન બધાનું ક્રૂડ ઓઇલ ખરીદવા માટે હવે ડોલર ફરજિયાત ના હોવો જોઈએ. યુઆનમાં પણ એ ખરીદી થઈ શકે અથવા તો રશિયન રૂબલમાં પણ થઈ શકે. હવે જો યુઆનની કરન્સી મજબૂત થાય તો અમેરિકી ડોલરની દાદાગીરી ઘટી જાય. અને બીજી જે માંગણી ઈરાન કરી રહ્યું છે, ઈરાન એવું કહી રહ્યું છે કે ખાડીના દેશોમાંથી અમેરિકી લશ્કરી છાવણીઓ હટાવી દો. મેં તમને ગઈકાલના વિડીયોમાં પણ કહ્યું હતું કે હવે ખાડીના દેશો કંટાળી ગયા છે કે અમેરિકાએ જે લશ્કરી છાવણીઓ અહીંયા રાખી હતી એ એમની સુરક્ષા આપવા માટે રાખી હતી, એટલે જ પેટ્રો ડોલરના નામે સાઉદી અરેબિયાથી માંડીને તમામ ખાડીના દેશો અમેરિકન ડોલરમાં ક્રૂડ ઓઇલ અને ગેસ વેચતા હતા, જેનાથી અમેરિકાને પણ ફાયદો થતો હતો અને ખાડીના દેશોને સુરક્ષા મળતી હતી. પરંતુ ઈરાન સામેના યુદ્ધમાં પહેલીવાર પ્રતીતિ થઈ કે સુરક્ષા આપવામાં અમેરિકી લશ્કર જે છે ઊણું ઉતર્યું છે. અને બીજી તરફ ઈરાન જેવું દેશ કે જે દુનિયાનું નકશામાં આમ જોવા જઈએ તો અમેરિકાની દ્રષ્ટિએ કાંઈ હતું જ નહીં, અને અમેરિકા અને ઇઝરાયલ જેવી આટલી તાકાતવર લશ્કર જ્યારે એમના પર હુમલો કરતું હોય અને એની સામે ઈરાને જે રીતના ઝીંક ઝોલી, એનાથી અમેરિકા ડઘાઈ ગયું છે. અને બીજું, જો અમેરિકા ખાડીના દેશમાંથી પોતાની લશ્કરી છાવણીઓ હટાવે તો આવનારા દિવસોમાં નાટોના દેશો પણ આ જ વાત કહેશે. અમેરિકા એક એવો દેશ છે કે જે આખા વિશ્વમાં 800થી વધુ એમની લશ્કરી છાવણીઓ છે ને એટલે આખી દુનિયા પર જગત જમાદાર તરીકે એ દાદાગીરી કરે છે. પરંતુ આ યુદ્ધમાં ડોનાલ્ડ ટ્રમ્પ એકલા અટુલા પડી ગયા. નાટોના દેશોએ એમને સપોર્ટ ના આપ્યો, યુરોપિયન યુનિયને પણ એમને સપોર્ટ ના આપ્યો. એટલું જ નહીં, હોર્મુઝની ખાડી ખોલવા માટે કોઈ દેશ આગળ આવતું નથી. એટલે આજે ડોનાલ્ડ ટ્રમ્પે એવું કીધું કે જો ફ્રાન્સ અમને એરસ્પેસ યુદ્ધનો સામાન લાવવા માટે ના આવવા દેતું હોય, સ્પેન અમને ના આવવા દેતું હોય, ઇટાલી જેવા દેશે અમેરિકાના લશ્કરી જહાજોને એરસ્પેસ આપવાની ના પાડી. અગાઉ મેં કહ્યું તેમ સ્પેન અને ફ્રાન્સે તો ના પાડી દીધી હતી. એટલે ડોનાલ્ડ ટ્રમ્પે એવું કહ્યું કે નાટોના સભ્ય હોવા છતાં પણ જો અમને આટલી પણ મદદ તમે ન કરી શકતા હો તો નાટો સાથે રહેવાનો કોઈ અર્થ નથી. ટૂંકમાં નાટો સાથે નાતો તોડવા માટે ડોનાલ્ડ ટ્રમ્પ તૈયાર થઈ ગયા છે. ફ્રાન્સને એમને પોતાની ભાષામાં, એમના જેટલું શબ્દ વૈવિધ્ય તો મારી પાસે નથી, પરંતુ એમને પોતાની ભાષામાં ફ્રાન્સને પણ બહુ ગાળો દીધી છે. તો બીજી તરફ એમની જે ગાલી પ્રદાન કરવાની જે ક્ષમતા છે એનાથી ખાડીના દેશોમાં પણ નારાજગી છે કે તમે સાઉદી અરેબિયાના પ્રિન્સ સાથે અભદ્ર ભાષામાં એમનો ઉલ્લેખ કરો તો જો સાઉદીના શેખનું જ જો માન ન જળવાતું હોય તો એ વસ્તુને લોકો કઈ રીતે સાખી લે. એટલે હવે ગ્લોબલ વર્લ્ડ ઓર્ડર જે છે એ અમેરિકાની વિરુદ્ધમાં જઈ રહ્યો છે અને ડોનાલ્ડ ટ્રમ્પે જે રીતના રાયતું ફેલાઈ દીધું છે અને લશ્કર ક્યાં લડે છે એમને ખબર જ નથી. ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાની જનતાને ભારતીય સમય પ્રમાણે ગુરુવારે સવારે 6:30 વાગે સંબોધન કરવાના છે. અને આજે એમને એક પક્ષીય જાહેરાત કરી નાખી કે ઈરાનના રાષ્ટ્રપતિએ મને સંદેશો મોકલ્યો છે અને તેઓ યુદ્ધ વિરામ ઈચ્છે છે. તરત ત્રીજી જ મિનિટે ઈરાનનો ખુલાસો આવી ગયો કે આ તદ્દન ખોટી વાત છે. અમે કોઈ શસ્ત્ર વિરામની વાત કરી નથી, યુદ્ધ વિરામની વાત કરી નથી, અમે કોઈ મંત્રણા ચાલતી નથી. અમારી પાસે સંદેશા આવે છે પણ અમારી વાત બહુ જ મક્કમ છે. ઈરાન કહે છે કે હોર્મુઝની ખાડી પર ઈરાનનો સંપૂર્ણપણે કબજો હોવો જોઈએ. હોર્મુઝની ખાડી પરથી ઈરાન ટોલટેક્સ પણ ઉઘરાવશે. ઈરાન કહે છે કે બિનશરતી યુદ્ધ સમાપ્ત થવું જોઈએ. ઈરાનને જે નુકસાન થયું છે એનું વળતર મળવું જોઈએ અને ભવિષ્યમાં ઈરાન
યુઆનમાં પણ ધંધો કરી શકશે. હવે આ બધી વાતોમાં જો ડોનાલ્ડ ટ્રમ્પ સંમત થાય તો અમેરિકાનું નાક કાપીને અપશુકન કરવા જેવો ઘાટ થાય. એટલે ડોનાલ્ડ ટ્રમ્પ ટૂંકમાં આ યુદ્ધમાંથી છટકી જવા માંગે છે અને બીજા વિશ્વયુદ્ધ પછી મને એવું લાગે છે કે અમેરિકાની હાલત કદાચ પહેલી વખત આટલી કફોડી થઈ છે કે એમને નાટો છોડવાની ધમકી આપવી પડી છે અને નાટોના દેશો અને યુરોપિયન યુનિયન અમેરિકાને કોઈ મદદ કરવા તૈયાર નથી. કહેવાનું તાત્પર્ય એ છે કે ટ્રમ્પ સાવ એકલા અટુલા પડી ગયા છે અને છેલ્લું નિવેદન જે ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાકચીનું આવ્યું છે, એમણે કહ્યું કે અમને ડોનાલ્ડ ટ્રમ્પની વાતમાં કે મંત્રણામાં કોઈ જ વિશ્વાસ છે નહીં. અમારી વાતો સાથે જો અમેરિકા સંમત હોય તો અમેરિકા યુદ્ધનો એકતરફી અંત લાવે. અલબત્ત અમેરિકા અને ઇઝરાયેલે આજે પણ ઈરાન પર હુમલાઓ યથાવત રાખ્યા હતા. ઈરાનની ફાર્મા કંપની, સ્ટીલ કંપની, સરકારી ઇમારતો, લશ્કરી છાવણીઓ, બેલિસ્ટિક મિસાઇલના ઉત્પાદન કેન્દ્રો, ડ્રોનના ઉત્પાદન કેન્દ્રો, ઔદ્યોગિક વસાહતો, ઈરાનના બંદરો, ઈરાનની મેટ્રોલોજીકલ જેટલી લેબોરેટરીઝ હતી, હવામાન કચેરી, ત્યાં એમને હુમલા કર્યા. અને તહેરાન સિવાયના બંદર અબ્બાસ, આહબાજ, સિરાજ, ઇસ્પાહાન, કારજ વગેરે શહેરો પર પણ ઇઝરાયલ અને અમેરિકાના લશ્કરી વિમાનોએ હુમલાઓ કર્યા છે અને ખાસી ખાનાખરાબી કરવાની કોશિશ કરી છે. એટલું જ નહીં, ઈરાનની જે નેશનલ મેડિકલ સપ્લાય ચેઇન હતી એ એમને તોડી નાખી છે અને હોર્મુઝની ખાડીની પાસે જે ખુસેમ આઇલેન્ડ છે ત્યાં વોટર ડિસેલિનેશન પ્લાન્ટ છે એ પ્લાન્ટ પણ તોડી પાડ્યો છે. એટલે ત્યાંની પ્રજાને પીવાનું મીઠું પાણી જે દરિયાના ખારા પાણીથી મીઠું બનતું હતું એ નહીં બની શકે. અને એને કારણે ઈરાને પણ જે વળતા હુમલા કર્યા છે, કુવૈત પર ઈરાને એની એરપોર્ટ અને એરસ્પેસ પર હુમલા અવિરતપણે ચાલુ રાખ્યા છે. એટલે કુવૈતના લોકો અને કુવૈતના જે પ્રવાસીઓ છે એ લોકો બસ દ્વારા સાઉદી અરેબિયા જઈ અને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ પકડે છે. બહેરીનમાં પણ સતત સાયરનના અવાજો આજે દિવસ દરમિયાન સંભળાયા છે. સાઉદી અરેબિયામાં પણ ડ્રોન અને મિસાઇલના હુમલા યુનાઇટેડ અરબ અમીરાતની માફક ચાલ્યા છે. કતારમાં ઉત્તર દોહામાં એક ટેન્કરમાં ક્રૂડનું ઓઇલ ભરેલું હતું, એમાં આગ લાગી છે. અલબત્ત ક્રૂડના મેમ્બર્સ જે છે બચી ગયા છે. પણ ઈરાને ઇઝરાયલ પર ખતરનાક હુમલા કર્યા છે. વળતા હુમલા એના ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર ઉત્તર ઈરાનમાં અને મધ્ય ઈરાનમાં બધી જગ્યાએ ઠેર ઠેર અંધારપટ છવાઈ ગયો છે. પાવર સ્ટ્રક્ચર પર હુમલા કર્યા છે. એક તરફથી હુથીના લડવૈયાઓ યમનની દિશાથી, બીજી તરફ લેબેનોનથી, ત્રીજી તરફ ઈરાનથી, 3 દિશામાંથી આજે અમેરિકા અને ઇઝરાયલના જેટલા પણ મથકો હતા એની પર ઈરાનના લશ્કરે હુમલા કર્યા છે. અને ઈરાને કહ્યું છે કે અમેરિકા પીછેહટ કરશે છતાં પણ અમારું યુદ્ધ ચાલુ રહેવાનું છે જ્યાં સુધી અમારી શરતો નહીં પૂરી થાય તો. અને ઇઝરાયલે કહ્યું છે કે અમે જમીની લડાઈ લડવા આવવાના નથી, અમે માત્ર મિસાઇલ, ડ્રોન અને હવાઈ હુમલાઓથી જ કરશું. હવે મુખ્ય વાત આવે છે નાટોની. નાટોમાં સ્પેન, ઇટાલી, ફ્રાન્સ વગેરે અમેરિકાના મિલિટરી ઓપરેશનને સપોર્ટ આપવાની તો ના પાડી, પોતાના એરસ્પેસ વાપરવાની પણ ના પાડી, પોતાના બેઝ છે ત્યાંથી લશ્કરી બેઝથી અમેરિકી વિમાનોને ઉડવાની પણ મનાઈ ફરમાવી દીધી. અમેરિકાને કોઈ પણ પ્રકારનો લશ્કર માટેનો લોજિસ્ટિક સપોર્ટ આપવાની પણ ના પાડી દીધી. એટલું જ નહીં, એમણે કહ્યું કે આ યુદ્ધમાં અમે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સામેલ થવા માંગતા નથી. બીજી તરફ ચીન અને પાકિસ્તાને અમેરિકા સાથે અને ઈરાન સાથે યુદ્ધ વિરામની વાત શરૂ કરી છે અને 5 મુદ્દા પર સંમતિ સધાય એવો આ બંને દેશો પ્રયત્ન કરી રહ્યા છે. કતાર અને યુનાઇટેડ અરબ અમીરાતના શેખ વચ્ચે આજે મુલાકાત થઈ અને એમણે કહ્યું કે મધ્ય પૂર્વમાં શાંતિ સ્થપાય એવો અમારો પ્રયાસ છે. એના જવાબમાં ઈરાનના રાષ્ટ્રપતિએ કીધું કે અરબ દેશો અમારા ભાઈ સમાન છે, અમે અરબ દેશો પર હુમલા કરવા નથી માંગતા. અમારું ટાર્ગેટ અમેરિકી દૂતાવાસ, અમેરિકી લશ્કરી છાવણીઓ, અમેરિકી કંપનીઓ, અમેરિકી બેન્કો જ છે. અને એટલે જ અમે દુબઈ કે અબુધાબી કે કતાર કે કુવૈત પર હુમલા કરીએ છીએ ત્યારે જ્યાં જનતા હોય છે, વસ્તી હોય છે, ત્યાં હુમલા કરતા નથી. કહેવાનું તાત્પર્ય એ કે જે રીતે ચીન, ઈરાન, નોર્થ કોરિયા ભેગા થઈને મદદ કરી રહ્યા છે અમેરિકા અને ઇઝરાયલ સામે ઈરાનને, એ જોતાં અમેરિકાને હવે કદાચ ડાપણની દાળ ફૂટી છે અને એમણે કહ્યું છે કે હોર્મુઝની ખાડી ખાલી કરાવવાના
મુદ્દે અમે પ્રતિષ્ઠાનો પ્રશ્ન બનાવવા માંગતા નથી. અમેરિકાને જે હાંસલ કરવું હતું એ કરી લીધું. ઇઝરાયલને યુદ્ધ ચાલુ રાખવું હોય તો રાખે. અમેરિકા આ યુદ્ધમાંથી છટકવા માંગે છે, કારણ કે અમેરિકા નથી ઈચ્છતું કે એના ડોલરની દાદાગીરી ઘટે અને લશ્કરી છાવણીઓ દરેક જગ્યાએથી હટાવવી પડે. મિત્રો, આખી વાતમાં તમે જુઓ તો પોઝિટિવ વસ્તુ એ છે કે યુદ્ધનો અંત આવે એવા સંકેતો સાંપડી રહ્યા છે, અને આપણે આ વાતને વધાવી લઈએ કે યુદ્ધનો અંત આવે એ સૌ માટે ઇષ્ટ છે. તમને નવગુજરાત સમય અને અમદાવાદ મિરરના સથવારે ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટનો આ એપિસોડ ગમ્યો હોય તો મહેરબાની કરીને એને લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. પેલું બેલ આઇકોનનું બટન વિનામૂલ્યે દબાવવાનું ભૂલતા નહીં, અને તમારી પ્રતિક્રિયા, અનુમાન, અવલોકન, ટીકા ટિપ્પણી અમને આપશો તો ગમશે. ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર.